સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બગદાણા પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે। 23 જુલાઈ 2026ના રોજ સવારના 4 વાગ્યાના અરસામાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમદિયા ગામની વાડી વિસ્તારમાંથી એક સગીરા ગુમ થઈ હતી। અજાણ્યો શખ્સ આ સગીરાને લગ્નની લાલચ આપી લલચાવીને અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ પોલીસ મથકમાં નોંધાવી હતી। આ બનાવ સંદર્ભે ભાવનગરના બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો અને આરોપીની શોધખોળ શરૂ હતી। ત્યારે બગદાણા પોલીસ સ્ટેશનમાં અપહરણનો રજીસ્ટર ગુનો નોંધવામાં આવ્યો હતો। સુરતમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને બાતમી મળી હતી કે બગદાણાનો આરોપી અને ભોગ બનનાર સગીરા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પર હાજર છે, જેથી પોલીસે તરત જ તેમને અટકાવ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી કરણ ખસિયાની અટકાયત કર્યા બાદ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી। સાથે જ ભોગ બનનાર સગીરાની સુરક્ષા અને આરોપીની આગળની પૂછપરછ માટે તેમને ભાવનગર રવાના કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।